ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, ગઈકાલે આપણે સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું, જ્ઞાનાગ્નિ કેવી રીતે પ્રગટ થાય, જ્ઞાન કેમ ટકતું નથી, તમે કોઈ દિવસ કથા વાર્તા એટલે કે જ્ઞાન લેવા ગયા અને જ્ઞાન ન ટકે રે વૈરાગ્ય વિના, ત્યાં સુધીની આપણે વાત કરેલી. પરંતુ ગઈકાલે મને બે ભાઈનો ફોન આવ્યો. જ્ઞાન એટલે શું એ તમે સ્પષ્ટતા નથી કરી અને ગીતાના 13મા અધ્યાયમાં 7 થી 11 શ્લોકમાં જે જ્ઞાન છે તેને તમે વાંચવાનું, સાંભળવાનું કહ્યું. તો તમે જ કહી દો. તો વહાલા મિત્રો, આજે હું ગીતાના 13મા અધ્યાયમાં 7 થી જે 5 શ્લોક છે એમાં જે જ્ઞાનના લક્ષણો તે પણ હું આજે તમને કહી બતાવું છું. તો હવે આપણે સાંભળીએ કર્મના સિદ્ધાંતની વ્યાખ્યાન માળા. પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન, વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા હોવી જોઈએ, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી જોઈએ, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ કરતા હોય, આ લોક અને પરલોકમાં સર્વભોગોમાં આસક્ત ન હોવી અને અહંકારનો પણ અભાવ હોય, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મુઝ પરમેશ્વરમાં અન્ય યોગને આશ્રય લઈને અવ્યભિચારીણી ભક્તિ હોવી જોઈએ. એટલે કે ઈષ્ટદેવ હોય તે એક જ હોવા જોઈએ. રામને આપણે માનીએ તો રામ આપણા માટે સર્વેશ્વર, આપણા ઈષ્ટદેવ હોવા જોઈએ. એટલે કે બીજા દેવનો અનાદર નહીં કરવાનો. ઘરમાં તમામ સભ્ય હોય એમને આદર થકી માનવાના, પણ પતિ એ પરમેશ્વર. એવી જ રીતે ઈષ્ટદેવ આપણા રામ હોય તો રામ, કૃષ્ણ હોય તો કૃષ્ણ, મહાદેવ દાદા હોય તો મહાદેવ, તેમજ સ્વામિનારાયણ ભગવાન હોય તો સ્વામિનારાયણ, જગન્નાથ ભગવાન હોય તો જગન્નાથ, તેમજ શ્રીનાથજી મહારાજ હોય તો શ્રીનાથજી મહારાજ. એટલે ભક્તિમાં અનન્ય ભાવ, પ્રતિવ્રતાવાળી ભક્તિ હોય એવી હોવી જોઈએ. તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો અભાવ હોવો, વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિર રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધુંય જ્ઞાન કહેવામાં આવે છે. અને જે બધાથી અવળું છે એ અજ્ઞાન કહેલું છે. તે સિવાયનું બાકીનું તમામ અજ્ઞાન કહેલું છે. આ પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવા શુદ્ધ વૈરાગ્યના અંતકરણ હોવું જોઈએ. એવું જ્ઞાન મેળવવા સતત પુરુષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ કાયદાનો હેતુ છે. મરણ કાંઠે બેઠેલા પરીક્ષિત સુખદેવજી પાસેથી 7 દિવસ સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળીને મોક્ષ પ્રાપ્ત કર્યું. શ્રીમદ ભાગવતમાં એ તાકાત છે કે હજુ આજે પણ તે 7 દિવસમાં જીવનો મોક્ષ કરી શકે છે. પરંતુ આપણે તેને સાંભળનારા સુખદેવજી જેવા જ્ઞાની હોવા જોઈએ અને તેને સંભળાવનાર પરીક્ષિત જેવા વૈરાગ્યવાન હોવા જોઈએ. આપણે અનેક વખત ભાગવત સપ્તાહમાં ગયા, ભાગવત સાંભળ્યું, પરંતુ હજુ સુધી મારો કે તમારો મોક્ષ થતો નથી. તેનું કારણ કાં તો ભાગવત કહેનાર, વાંચનાર બંને બરાબર નથી.
આજે તો મોટે ભાગે ભાગવત સાંભળનાર કે સંભળાવનાર વાંચનાર સુખદેવજી બિચારા 500 કે 1000 રૂપિયાના કોન્ટ્રાક્ટર કરીને વ્યાસપીઠ ઉપર બેઠા હોય છે. આખો દિવસ ભાગવત વાંચતા વાંચતા પણ એમનો જીવ તો ફક્ત પૈસામાં જ હોય છે. આજના પરીક્ષિતને તો એ તો બિચારા ફાફળા કેટલા વેવાય આવ્યા, કેટલી વેવાણું આવી, કેટલા દીકરા આવ્યો, કેટલા જમાઈઓ આવ્યા, કોણ રીસાણા, કોણ મનાવ્યા, જમાડવામાં કેટલો માણસ આવ્યા અને કેટલા મણ વપરાણું, કેટલા ડબ્બા તેલના ગયા, હજુ બ્રાહ્મણોને કેટલી દક્ષિણા આપવી પડે, એની ચિંતામાં ને ચિંતારો બિચારો 7 દિવસ થાકીને લોથપોથ થઈ જાય છે. આજના પરીક્ષિતની વાત કરી. આજે જ્યાં સુખદેવજીની અને પરીક્ષિતની બિચારાની આવી દશા થતી હોય ત્યાં ભાગવત કોનો મોક્ષ કરે? તમે જ કહો. બાકી શ્રીમદ ભાગવતની કથા તો આજે પણ મહા તાકાતવાળી છે. માત્ર પરીક્ષિત જેવા સંસ્કારી જીવ તો શું, પરંતુ ધંધુકારી જેવા પ્રેત પિશાચને પણ એ મોક્ષ કરી શકે છે. જ્ઞાન પ્રાપ્ત થવું અને તેનાથી તમામ સંચિત કર્મોમાં જ ભસ્મસાત કરવા તે છણા મમરા ફાફવા જેવું સહેલું કામ નથી. તેને માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. તો ભૌતિક નિયમ પ્રમાણે સ્થિર વસ્તુ જ્યાં સુધી તેની સ્થિરતા વિરુદ્ધ કોઈ બળ કામ ન આવે ત્યાં સુધી સદાકાળ સ્થિર રહેવું. એવી રીતે એક વખત ગતિમાન થયેલા પદાર્થને એની ગતિ અવરોધવામાં કોઈ બળ કામ ન કરે તો તે ગતિમાન પદાર્થ સદાકાળ ગતિમાન રહે. અને વૈજ્ઞાનિક સ્થિતિ સ્વાત્વ્યનો સિદ્ધાંત કહે છે અવકાશ તરફ ગતિમાન થનારી કોઈ પણ ચીજ સતત અવકાશ તરફ ગતિમાન રહી શકતી નથી. કારણ કે પૃથ્વીનું કેન્દ્રવર્તી ખેંચાણ પોતાના તરફ આકર્ષણથી ગતિ રોકાય છે અને અટકાય છે અને અવરોધાય છે ને છેવટે શૂન્ય થઈ જાય છે અને તે પદાર્થ પાછો પૃથ્વી ઉપર પડે છે. આ જ નિયમ આદિ ભૌતિક વિજ્ઞાનમાં પણ કામ કરે છે. આપણા ચૈતન્યને પણ આવું જ આકર્ષણનું ખેંચાણ છે, પરંતુ તે ખેંચાણ પૃથ્વીના કેન્દ્રબિંદુનું નથી. તે ખેંચાણ આપણી ભૌતિક આસક્તિઓનું છે. આપણે તેનાથી જ ભારે છીએ. સ્ત્રી, પુત્રાદિક બંગલા, મોટરો, ભૌતિક પદાર્થનો બોજ અને ઇન્દ્રિયોના વિષય તરફથી આસક્તિ આપણને મોક્ષ માર્ગ તરફથી આપણી ઝડપને અવરોધે છે. આસક્તિનો વળગાડ અને આકર્ષણ જીવને મોક્ષ માર્ગ તરફ ઉડ્ડયન કરતા રોકે છે, એટલે કે અવરોધે છે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે 3 માર્ગો છે: કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તે માર્ગ પકડવો. અર્જુન કર્મયોગના અધિકારી હતા. ગીતાના પહેલા અધ્યાયમાં એણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઈચ્છા જણાવી, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને તેને યુદ્ધ સમયે સંન્યાસ લેવાની ના પાડી. તેને કર્મ માર્ગમાં પ્રવૃત્ત કર્યા. વિદુરજી ભક્તિ માર્ગના અધિકારી જીવ હતા. એથી મહાભારતના યુદ્ધ દરમિયાન તેઓએ યાત્રા કરવાની છૂટ આપી. ઉદ્ધવજી જ્ઞાન માર્ગના અધિકારી જીવ હતા. એથી ભગવાને એકાદશ સ્કંદમાં ભગવાને એમને જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો છે. દર્દીની નાડ પારખીને જેમ વૈદ્ય એક દર્દીને એવી સલાહ આપે કે તારે દહીં જ ખાવું, બીજું કંઈ ન ખાવું, જ્યારે બીજા દર્દીને એવી સલાહ આપે કે તું જો જરા પણ દહીં ખાઈશ તો મરી જઈશ, એ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય એ પ્રકારનો ઉપદેશનું કલ્યાણ કરે. આખરે તો 3 માર્ગ આગળ જતા ભેગા થાય છે. 3માંથી ગમે તે એક માર્ગ ઉપર જનારો જીવ આખરે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે. જેમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છન્તિ. અમદાવાદથી વડોદરા થઈને બ્રોડગેજ ઉપર દિલ્હી જઈ શકાય. અમદાવાદથી મહેસાણા થઈને મીટરગેજ ઉપર થઈને દિલ્હી જઈ શકાય. રસ્તો બ્રોડગેજ હોય કે મીટરગેજ હોય, પરંતુ બંને રસ્તા છેવટે દિલ્હીમાં ભેગા થવાના છે. જનક આદિક રાજાઓ કર્મમાં પ્રવૃત્ત થતા. નરસિંહ મહેતા, મીરા, ગોપીઓ ભક્તિ માર્ગમાં ગયા. જ્યારે અક્રૂર, ઉદ્ધવ, શંકરાચાર્ય
જ્ઞાન માર્ગ ઉપર ગયા. જેનો અધિકાર નરસિંહ મહેતા ભક્તિ માર્ગ ઉપર ગયા, પરંતુ આખરે ભક્તિ માર્ગ આગળ જતા જ્ઞાન માર્ગ સાથે ભેગા મળી જાય છે. નરસિંહ ભક્તિ માર્ગમાં હોવા છતાં એમને પદોમાં નર્યું જ્ઞાન આપણે નીતરી આવે છે. કર્મ માર્ગ એ બ્રોડગેજનો રસ્તો છે. ધોરી માર્ગ રાજમાર્ગ છે. ભણેલો અભણ વિજ્ઞાની બધી જ કક્ષાના જીવો આ રાજમાર્ગ ઉપર આંખો મીચીને આંખો બંધ કરીને ચાલી શકે, તો પણ પડવાનો ભય નથી. શાસ્ત્રો અને સંતો આજ્ઞા પ્રમાણે ન્યાય નીતિ ધર્મથી પોતાનું નિયમ કર્મ કરતા કરતા જીવનનું એક એક કર્મ ભક્તિ બની જાય છે. હજામત કરતા કરતા કસાયનો ધંધા કરતા કરતા ગોરા જેવું કુંભારનો ધંધો કરતા હતા. અનેક ભક્તો કર્મ માર્ગમાં ન્યાય નીતિ ધર્મથી શાસ્ત્ર અને સંતોની આજ્ઞા પ્રમાણે વર્તીને એમના પ્રત્યેક કર્મને તેઓ ભક્તિમય બનાવી શક્યા, જ્યાં તેમને પ્રત્યેક ક્રિયા ભક્તિમાં પરિવર્તન થઈ જાય છે. શંકર ભગવાનના શિવલિંગ ઉપર મંત્ર બોલીને 50 કળશા પાણી ઢોળતા ન આવડે તો કંઈ નહીં, પરંતુ તે કળશા પાણી વડે માતા પોતાના ગંદા થયેલા બાળકને નવડાવીને શુદ્ધ કરે છે. અને બાળકને નવડાવતી વખતે એવી પ્રાર્થના કરે કે હું શંકર ભગવાનને અભિષેક કરી રહી છું. તો તે વખતે પોતાના ગંદા બાળકને નવડાવવાની ક્રિયા શંકર ભગવાનની ભક્તિ બની જાય છે. પરંતુ જે તે આખો દિવસ શિવલિંગ ઉપર કળશ ઢોળ્યા કરે અને પોતાના બાળકને ગંદુ રાખે તો તેને શંકરની ભક્તિનું કંઈ પણ ફળ પ્રાપ્ત થાય નહીં. કર્મ માર્ગ ધોરી માર્ગ છે, ભક્તિ માર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતાના 12મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં આપ્યા મુજબ ભક્તિના લક્ષણો પ્રાપ્ત કરવા પડે. જ્ઞાન માર્ગ તદ્દન ટૂંકો પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. ગૌસ્વામી એટલા માટે લખે છે, જ્ઞાન પંથ કૃપાણ કે ધારા. જ્ઞાન માર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાન માર્ગ ઘણો જ ટૂંકો છે પરંતુ અટપટી ગલીઓવાળો માર્ગ છે. તેમાં જવા માટે ઘણી ગલીઓમાં જાણીતો ભૂમિયો હોય તો જવાય, નહીં તો ગલીઓની બહાર નીકળતા આપણને ન આવડે, એમાં ગૂંચવાઈ જઈએ. એમ જ્ઞાન માર્ગ જવા માટે એને જાણકાર સમર્થ સદગુરુ હોવા જોઈએ. ભક્ત બિલાડીના બચ્ચા જેવા છે અને જ્ઞાની વાંદરીના બચ્ચા જેવા છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી 7 દિવસ સુધી આંધળું રહે. એને બિલાડી પોતાના મોંમાં ઘાલીને 7 ઘર ફેરવે. બિલાડીનું બચ્ચું માની અન્ય શરણાગતિ સ્વીકારે છે. બિલાડી તેના બચ્ચાને સૂલામાં મૂકે કે પછી પાણી ભરેલા તપેલામાં મૂકે, જ્યાં મૂકે ત્યાં મૂકે, તેમાં બચ્ચું કંઈ જ બોલે નહીં. પરંતુ બિલાડીને પોતાના બાળકની ઘણી ચિંતા હોય છે, તેને ઘણી જ કાળજીપૂર્વક સાચવીને ફેરવે છે. ત્યારે વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે. વાંદરી કૂદવાની થાય કે તરત જ બચ્ચું તેની સાતીએ વળગે. વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે તે વખતે બચ્ચું તેની માને પકડીને ઝાલી રાખે છે, નહીતર એ પડી જાય, મરી જાય. વાંદરી પોતાના બાળકને ઝાલતી નથી, બાળક પોતાની માને પકડી રાખે છે. બિલાડીનું બાળક જેટલું વાલું છે એટલું જ વાંદરીને વાંદરીનું બચ્ચું વાલું છે. એમના વાત્સલ્યમાં કોઈ ફેર નથી, છતાં બંનેના પોતાના બાળક પ્રત્યે વર્તમાનમાં ફેર છે. બાપ નાના બાળકને કેડમાં ઘાલીને ફેર્યા કરે, પરંતુ મોટા બાળકને આંગળીએ વળગાડીને ફરે. અને બાળક મોટો યુવાન થાય અને બાપ વૃદ્ધ થાય તો યુવાન છોકરો તેના બાપને આંગળીએ વળગાડીને દોરે છે. જ્ઞાની મારો મોટો દીકરો છે, ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનું ધ્યાન કરે છે, જ્યારે ભગવાન ભક્તનું ધ્યાન ધરે છે. સત્તા બંને ઉપર ભગવાનની કૃપા હોય જ છે. કર્મ માર્ગ ઉપર ચાલનારો જીવ કહે છે હું ભગવાનનો છું. ભક્તિ માર્ગ ઉપર ચાલનારો જીવ કહે છે કે ભગવાન મારા છે. અને જ્ઞાન માર્ગ ઉપર ચાલનારા કહે છે હું અને ભગવાન એક છીએ. એક સ્ત્રી યુવાવસ્થામાં પરણીને સાસરે જાય, તે કહે છે કે હું મારા ધણીની છું. ધણી કહે તેમ કરે. ધણી કહે કે બટાકાનું શાક કરો
તો બટાકાનું શાક કરે. ભીંડાનું શાક કરો તો ભીંડાનું શાક કરે. અમુક રંગની સાડી પહેરો એમ કહે તો એમ કરે. અમુકને ઘેરે જવાનું છે એમ કહે તો સ્ત્રી તેને ઘરે જાય. અમુકને ઘેરે નથી જવાનું એમ કહે તો તે સ્ત્રી તેને ઘરે ન જાય. ધણી કહે તેમજ અને તેટલું જ કરે. તે સ્ત્રી કહે કે હું ધણીની છું. પરંતુ આ સ્ત્રી જ્યારે આધેડ ઉંમરની 2-3 બાળકોની મા બને ત્યારે એમ કહે કે ધણી મારો છે. તે સ્ત્રી કહે કે અમુક વસ્તુ લાવવાની છે તો ધણીને તે લાવી આપવી પડે. અને સ્ત્રી કહે કે અમુક વસ્તુ નથી લાવવાની તો તેને ધણી તે વસ્તુ ન લાવી શકે. તે સ્ત્રી કહે અમુક જગ્યાએ જજો તો ધણીને જવું પડે. અને કહે અમુક જગ્યાએ ના જશો તો તેને ધણીને ત્યાં ન જાય. આ સ્ત્રી પરણી હતી ત્યારે કહેતી હતી કે હું ધણીની છું. અને તે જ સ્ત્રી આધેડ ઉંમરની થતા અવસ્થા ભેળ એમ કહે કે ધણી મારો છે. આ સ્ત્રી જ્યારે ડોશી થાય છે અને તેનો ધણી ડોસો થાય ત્યારે ડોસો ડોશી બંને એક થઈ જાય અને કહે કે હું અને મારો ધણી એક છીએ. પહેલા કહેતી હતી કે હું ધણીની છું, પછી કહેવા લાગે છે કે ધણી મારો છે. હવે કહે છે ધણી અને હું અમે બંને એક છીએ. તે વખતે અદૈત થઈ જાય છે. ત્યારે તેનો છોકરો ડોસાને કડવું વચન કહે તો ડોશીને મોઢું ચડી જાય. દીકરાની વહુ ડોશીને કંઈક કડવું વચન કહે તો ડોશીનું મોં ચડી જાય. ડોશી ડોસો એક થઈ જાય છે. એટલે અદૈત એમાં આવી ગયું. એ જ પ્રમાણે કર્મ માર્ગમાં જીવ કહે હું ભગવાનનો છું. ભગવાનની આજ્ઞા પ્રમાણે તે તેના કર્મ કરે. એનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય. તે જીવ જ્યારે આગળ જતા ભક્તિ માર્ગનો અધિકારી બને ત્યારે કહે છે કે ભગવાન મારા છે. કર્મ માર્ગમાં કહેતો હતો કે હું ભગવાનનો છું. ભક્તિ માર્ગમાં કહે છે કે ભગવાન મારા છે. ભક્ત કહે એ પ્રમાણે ભગવાનને કરવું પડે. ભક્ત કહે મારો રથ હાંકો તો ભગવાન રથ હાંકવો પડે. અને તેના થાકેલા ઘોડાઓને ભગવાન જાતે નવડાવે. ભક્ત કહે કે મારી દીકરીનું મોસાળું કરવું છે, માટે બધી જ સામગ્રી લઈને તમે આવજો તો ભગવાનને આવવું પડે. ભક્ત હુંડી લખે તો ભગવાનને સ્વીકારવી જ પડે. કર્મ માર્ગમાં અને ભક્તિ માર્ગમાં દૈત્ય હું અને ભગવાન. કર્મી માર્ગી કહે કે હું ભગવાનનો છું. ભક્ત કહેશે ભગવાન મારા છે. જ્ઞાન માર્ગમાં ભગવાન અને જીવ એક થઈ જાય છે. જ્ઞાની કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. જીવ અને ભગવાન અદૈત થઈ જાય છે. ઉપર પ્રમાણે કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ દ્વારા અધિકાર, પરત્વે જીવ એના અનુક્રમે ક્રિયામાન પ્રારબ્ધ અને સંચિત કર્મોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીને પરમાત્માના ધામને, પરમ પદને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો જીવ માત્રનો અધિકાર છે. આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને સનાતન સુખની પ્રાપ્તિ એટલે જ મોક્ષ. મોક્ષ એટલે કે પરમ પદ, ભગવાન એમને મળી જવા એ મોક્ષ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વ સંતુ નિરામય. તો વહાલા મિત્રો, અહીંયા આપણે કર્મના સિદ્ધાંતની વ્યાખ્યાનમાળા પૂર્ણ કરીએ છીએ. આજનો પરમ પવિત્ર એકાદશી એ નિમિત્તે આપણે સત્સંગ કર્યો અને 8 દિવસથી આપણે કર્મના સિદ્ધાંતની જે વ્યાખ્યાનમાળા સાંભળી હતી એ બદલ આપ સર્વને મારા કોટી કોટી પ્રણામ સાથે ખૂબ ખૂબ હૃદયથી, ભાવથી જય શ્રી કૃષ્ણ. અને હવે આવતીકાલથી આપણે એકાદશીના કોઈને કોઈ નિયમ દ્વારા, નિયમરૂપી કોઈ નવા ગ્રંથની શરૂઆત કરીશું. તો કાલેથી આપણે કોઈ એક મહાન ગ્રંથની શરૂઆત કરીએ. તો આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ. આપ સર્વને મારા ભાવ અને હૃદયથી કોટી કોટી પ્રણામ.